બ્રહ્માનંદનો અનુભવ હું કરી રહ્યો છું એમ યદિ કહે તો બ્રહ્માનંદનો અનુભવ કોણ કરી રહ્યો છે? જીવ કે બ્રહ્મ? યદિ જીવ એમ કહે કે મેં ભગવાનને પામ્યા અને ભગવાનને પામી બ્રહ્માનંદનો અનુભવ કરું છું અને બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે, તો ત્યાં પણ જીવ તો હાજર છે કે નહીં? એનું જીવ પણ હટતું નથી. જીવ તો ત્યાં રહેવાનો છે. માટે કહ્યું જીવ બ્રહ્મ થાય નહીં, અને થાય તો બ્રહ્માનંદ કોને? ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. યદિ જીવ બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે તો પછી જીવ ભોગતા થયો કે નહીં? જે અનુભવ કરી રહ્યો છે અને જે અનુભવ કરી રહ્યો છે એ જીવ ત્યાં ભોગતા છે, તો પછી જીવ ટળ્યો એ કઈ રીતે કહી શકાય? જો આ વિષય છે ને બહુ ગહન છે, એટલે હું સિમ્પલ કહું છું, કારણ કે જાણું છું કે વધારે ભાર અને વધારે હેવી ડોઝ આપીશ તો પછી કેટલું જીરવાશે, કેટલું ઝીલી શકશો એમાં સંશય છે. માટે ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. શાને કહો છો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી. જો જ્યારે જનક રાજાએ સાયુજ્યતા પામી તો એમ કહ્યું કે મેં સાયુજ્યતાની પ્રાપ્તિ કરી. અને જ્યારે ભગવાનમાં ભળીને પણ જીવ એમ કહે છે કે મેં સાયુજ્યતાનો અનુભવ કર્યો, તો પછી એ અનુભવ કરવા વાળો જીવ ત્યાં હાજર છે કે નહીં? એક વાર ફરી સિમ્પલ સમજાવો. યદિ આપણે કહીએ કે જીવ ભગવાનમાં ભળ્યો અને ભળ્યા પછી એમ કહે કે મને સાયુજ્યતાની અનુભૂતિ થઈ, સાયુજ્યતાની અનુભૂતિ થઈ, અને એ અનુભૂતિ થઈ કોને? બોલે જીવને. ભગવાનમાં ભળીને પણ હું સાયુજ્ય ત્યાં પામ્યો એમ અનુભૂતિ કરે છે, તો ત્યાં જીવની ઉપસ્થિતિ હમણાં પણ ખરી કે નહીં? વાહ, બધાએ જાણી લીધું, બહુ સારું કહેવાય. તો કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી? બોલે તો બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી નવ થાય. જ્યારે બોલી રહ્યો છે કે હું સાયુજ્યતા પામ્યો, તો એ ઈશ્વરથી અલગ અંશરૂપ જીવ ત્યાં ઉપસ્થિત છે. એ વાત અહીંયા દયારામભાઈ આપણને બતાવી રહ્યા છે. અને 32મો જે ચંદ્રાવળો છે ને, આ શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજી દ્વારા બોલેલા શ્લોકનો સીધો અનુવાદ છે. અહો ભાગ્ય નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. 10મા સ્કંદની અંદર જો આ દયારામભાઈના એક ચંદ્રાવળા છે ને, એક પણ ચંદ્રાવળા એવા નથી જેમાં કોઈ ને કોઈ શાસ્ત્રનો મત ન હોય. વેદ કહીએ, બ્રહ્મસૂત્ર આપણે કહીએ, ભગવદ ગીતા કહીએ, રામાયણ કહીએ, વાલ્મીકી રામાયણ આપણે કહીએ, ભાગવત, ગીતા, ઉપનિષદ, એક ચંદ્રાવળા શાસ્ત્ર જેની પાછળ છે. અને દયારામભાઈએ આ પ્રારંભ કરતા પહેલા સંકલ્પ કર્યો હતો કે હું જે પણ કહીશ એમાં મારા સ્વતંત્ર વિચાર નહીં, શાસ્ત્ર જે કહે છે એ હું કહીશ. અને જો સખ્ય ભક્તિનું વર્ણન કરતા 32મા ચંદ્રાવળામાં શું કહ્યું? અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. આ શ્લોક ક્યારે બોલ્યા બ્રહ્માજી? જ્યારે ભગવાન સાથે બધા સખાઓને છાક લીલા કરતા જોયા, છાક લીલા કરતા જોયા, ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અહો ભાગ્ય મહો ભાગ્ય. જુઓ તો ખરા આ વ્રજવાસીઓના, આ વ્રજજનોના કેવા ભાગ્ય કે પૂર્ણ બ્રહ્મ જેના મિત્ર બનીને એમની સાથે ખેલી રહ્યા છે. અને જુઓ તો ખરા આ પ્રભુના જેટલા સખાઓ છે ને, એ સખાઓના પણ કેટલા પ્રકાર? સખા, પ્રિય સખા, મર્મ સખા, એવા અનેક ભાગ છે. હા, કયા કયા? સખા, પ્રિય સખા, મર્મ સખા અને વિદુષક સખા, એવા અનેક સખાઓ છે. અને જ્યારે પણ ભગવાન વનમાં પધારે તો સખાઓના પ્રકાર ઉપર પણ ચર્ચા કરીએ ને, બહુ ગહન ચર્ચા થાય. કેટલાક સખા એવા જે ભગવાન જ્યારે ચાલે તો ભગવાનથી આગળ ચાલે, એ સખા કોણ? જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જે ભગવાનને અડીને ચાલે, એ સખા કયા? જ્યારે ભગવાન ચાલે તો કેટલાક સખા એવા જે ભગવાનની પાછળ ચાલે છે, એ સખા કોણ?
જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જેના ખભા ઉપર પ્રભુનો હાથ, એ સખા કોણ? અને કેટલાક સખા એવા કે જેનો હાથ પ્રભુના ખભા ઉપર, એ સખા કોણ? આ સખાઓના એટલા સૂક્ષ્મ પ્રકાર છે, એટલા સૂક્ષ્મ પ્રકાર છે કે જ્યારે ભગવાન, જો આજે ગોપાષ્ટમી છે અને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરે છે કે જ્યારે ભગવાન સખાઓની સાથે ગૌચારણ લીલા કરવા પધારે તો આ 10 રસોનો અનુભવ ભગવાન પોતાના સખાઓને પણ કરાવે છે. સખાઓને પણ 10 રસનો અનુભવ કરાવે છે. અને કહેવાય ને, એટલે તો કહ્યું કે આ પ્રભુના સખાઓ. અને પ્રભુના સખાઓ પ્રસિદ્ધ કોણ કોણ છે? કોને કોને નામ ખબર છે? હા, કયા ગ્વાલા? દામા, સુંદર. પછી હા, સુરબાલા, એ કોણ? હા, મધુમંગલ, બહુ સરસ. હા, શ્રીદામા, બરાબર. હા, શું? અર્જુન સખા. હા, એમ અર્જુન પણ ખરા. અર્જુન પણ સખામાં આવે, સુદામા પણ સખા છે, ઉદ્ધવજી પણ સખા છે. અને જે 8 સખા આપણે ત્યાં કહીએ ને, એ પણ પ્રભુના સખા. અને આપણે ત્યાં જે અષ્ટ સખા છે ને, એને અષ્ટ ભગવદી ન કહેતા, અષ્ટ સખા કેમ કહેવામાં આવે છે? કારણ કે આ એ જ 8 સખા જ્યારે સારસ્વત કલ્પમાં ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરતા, અને એમની સાથે લીલા કરતા કરતા પ્રભુની એક લીલાનો એમને અનુભવ, અને એ જ કૃષ્ણ જ્યારે આ કલિકાલની અંદર શ્રીનાથજી રૂપે પ્રગટ્યા, તો પ્રભુ પોતાના પરિકર વિના એકલા નથી પધારતા. એ 8 સખાઓ એ પણ ભૂતલમાં પ્રગટ્યા કે જેને શ્રી ગુસાઈજીએ ગોતી ગોતી અને પ્રભુની સેવામાં જોડ્યા. એટલે અષ્ટ ભગવદી ન કહેતા, આપણે ત્યાં અષ્ટ સખા કહેવાય છે. આ એ જ 8 સખાઓ છે કે જેને પ્રભુએ પોતાના લીલાના સહભાગી બન્યા હતા. માટે આ સખાઓ કેવા? જેના માટે કહે અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. જો આ સખા કેવા, જો જે પ્રભુની આગળ આગળ ચાલે છે ને, એ કેવા સખા છે કે જે વિચાર કરે કે મારા પ્રભુ ચાલતા હોય તો મારા પ્રભુના ચરણમાં કોઈ કાંટા ન વાગે, કોઈ કાંકરા ન વાગે, એટલે આગળ ચાલતા ચાલતા જાય અને પ્રભુના પથમાં રહેલા કાંટા કાંકરા દૂર કરતા જાય. કેટલાક સખા એવા જે પાછળ પાછળ ચાલે, જેને અનુચર કહેવાય. અને અનુચર કહેવાય એટલે જ્યાં જ્યાં પ્રભુ ચાલે અને એનું અનુસરણ કરે છે, એવા સખા પણ છે. અને કેટલાક સખા એવા કે જ્યારે પ્રભુ થાક્યા હોય તો એવી હાસ્ય વિનોદની વાતો કરે કે પ્રભુને પણ આનંદ આવે, પ્રભુને પણ હસવું આવી જાય. એવા અનેક પ્રકારના સખાઓ છે. અને જ્યારે એમને જોયા તો કહું, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ જેના મિત્ર, કે સ્વયં બ્રહ્મ જેના મિત્ર છે. તો આ સખાઓનું કેવું સૌભાગ્ય! મિત્ર થયે સર્વ સુખ દીધું, સર્વ ભાવે કારજ સહુ સીધું. જો મિત્ર તો વ્યક્તિ પોતે બનાવે છે, અને મિત્રતા પ્રભુ સાથે ક્યારે થાય? કહ્યું ને, સમાનશીલ વ્યસને સુશક્ય. જ્યારે સમાન શોખ અને સમાન સ્વભાવ થાય ને, ત્યારે ભગવાન આપણને એમના મિત્ર બનાવે. વાત કહી, શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય, તે ફળ શ્રી ગોપીજન લભ્ય. જે મોટા મોટા દેવતાઓને જે સુખ ન મળ્યું, એ મિત્ર બની એ સુખ પ્રભુએ એમના જીવોને આપ્યું. એ વાત અહીં કહી અને આગળ આપણે 33મા ચંદ્રાવળાનું ગાન કરીશું, જેની અંદર એ જ આત્મનિવેદનની વાત કરતા કહી રહ્યા છે. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ધર્મ દારા ગૃહ ધન પુત્ર આપ્ત આત્મા સહ સર્વે સમર્પ્યું જગ જીવન. જગ જીવનને સર્વાત્મ ભાવે સેવા કરે સદા સહજ સ્વભાવે. તે જગમે પ્રભુ જેમ સુખી થાય આત્મનિવેદન
કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ. આગળ ધર્મ દારા ગૃહ ધન પુત્ર આપ્ત આત્મા સહ. આગળ સર્વે સમર્પ્યું જગ જીવન જગ જીવનને સર્વાત્મ ભાવે સેવા કરે સદા સહજ સ્વભાવે. તેજ ગમે પ્રભુ જેમ સુખી થાય આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 33મા ચંદ્રવાળાની અંદર આત્મનિવેદન ભક્તિ એનું વર્ણન કરતા જો બ્રહ્મ સંબંધ મંત્રનો જે અર્થ થાય ને એનો કંઈક અનુવાદ આપણને આ ચંદ્રાવળામાં જોવા મળે છે. અહીંયા શું કહે છે કે દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ધર્મ દારા ગ્રહ ધન પુત્ર આપ્ત આત્મા સહ સર્વે સમર્પ્યું જગજીવન. અને બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મ સંબંધ એટલે આપણા સ્વામિત્વનું સમર્પણ. વસ્તુ જેમ આપણી પાસે હતી એમ જ રહે છે, પણ આપણે આપણી ઓનરશિપ ટ્રાન્સફર કરી અને આપણે ઓનર મટી એના ટ્રસ્ટી બન્યા. શું થયું? જ્યાં સુધી વસ્તુઓના ઓનર હતા ત્યાં સુધી બધી સમસ્યાઓ થતી હતી, કેમ સાચવી, શું કરીશ, કેમ કરીશ. પણ જ્યારે આપણે માલિક મટી ટ્રસ્ટી બનીએ તો ટ્રસ્ટીનું કાર્ય કેટલું? વસ્તુને સાચવીને રાખવાની. જ્યારે એ માલિક માંગે તો વસ્તુ લઈ લે અને સામેથી આપે તો આપણને બહુ હરખ શોક ન થાય. તો બ્રહ્મ સંબંધનું સમર્પણ પણ એ છે. જો હું ઘણી વાર કહેતો બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને સોંપવું, પણ કઈ રીતે સોંપવું, એ કયો પ્રકાર છે? ઘણી વાર કહેતો કે એકવાર એક વ્યક્તિને ક્યાંક બહારગામ જવાનું હતું અને એની પાસે બહુ કિંમતી સામાન, અને ટ્રેનમાં એની જે ટિકિટ હતી એ ફર્સ્ટ ક્લાસની અંદર હતી અને એમાં જોયું તો આખા કમ્પાર્ટમેન્ટમાં એકલો એ. અને એ ટ્રેન એવા રસ્તામાંથી જતી હતી કે જ્યાં લૂંટફાટનો ડર હતો. અને એણે વિચાર કર્યો, અરે આ ફર્સ્ટ ક્લાસમાં મેં કેમ કરાઈ, એના કરતા નોર્મલ બોગીમાં કરાઈ હોત તો 2-4 લોકો બેઠા તો હોત, મને લાગત કે હું સચવાઈ જઈશ. આમાં તો કોઈ નથી અને આટલું જોખમ મારી પાસે છે, કોઈ લૂંટારું ચડી ગયા તો મને કોઈ બચાવવા વાળું નહીં હોય, હું શું કરું? ત્યાં જ પ્લેટફોર્મ પર એની દૃષ્ટિ પડી એના એક જૂના મિત્ર ઉપર અને કહું, અરે તું ભાઈ ક્યાં જઈ રહ્યો છે? બોલે હું પણ ત્યાં જ જોઉં છું કે જ્યાં તું જાય છે અને હું પણ આ ટ્રેનમાં છું. બોલે શું વાત કરે છે? બોલે તારો ડબ્બો ક્યાં છે? બોલે આ જનરલ કોચમાં છે. ત્યારે કહું, ભાઈ એક કામ કરીશ? બોલે શું? મારી પાસે આ જોખમ છે, તું સાચવી લઈશ અને પાછા ત્યાં પહોંચીએ ત્યાં મને તું આપી દેજે. પેલો કે હા, મને કંઈ વાંધો નથી. તો પેલા શેઠે જે પણ કંઈ જોખમ હતું એ એના મિત્રને આપ્યું અને જોખમ બીજાને સોંપ્યું. પોતે નિશ્ચિંત થયો અને પોતાના ડબ્બામાં આવીને સૂઈ ગયો. અને પેલો વ્યક્તિ જેની પાસે જોખમ હતું એને એમ મારું છે કે એનું છે, એને આપવાનું છે, એ પણ પોતાના ડબ્બામાં આવ્યો અને કિંમતી સામાન માથે મૂકી એ પણ સૂઈ ગયો. તો આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની? પહેલો એ કે જેણે પોતાનો બધો કિંમતી સામાન પેલાને આપ્યો અને નિશ્ચિંત થઈને હવે મને કોઈની ચિંતા નહીં, નિશ્ચિંત થઈને સૂઈ ગયો. અને બીજો એ જેની પાસે બધો સામાન છે પણ નિશ્ચિંત થઈને સૂતો છે. તો આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની?
પહેલો કે બીજો? પહેલા વાળા કેટલા છે? 1 2 3 4 5. ઓહો, પહેલા વાળા ઘણા બધા છે. અને બીજા વાળા? ઓહ વાહ, મેજોરિટી છે. તો ઉત્તમ અવસ્થા કોની? બોલે પહેલો એ કે જેણે પોતાનું બધું બીજાને સોંપ્યો અને પછી નિશ્ચિંત થયો. પણ બીજો એ જેની પાસે બધું જોખમ છે પણ એમ માનીને સૂતો છે મારું છે ક્યાં, એનું છે અને એને સોંપવાનું છે અને નિશ્ચિંત થઈને સૂઈ ગયો. તો ઉત્તમ અવસ્થા કોની છે? આ બીજાની. તો આ બ્રહ્મ સંબંધ જે આપણે લઈએ છીએ એ બ્રહ્મ સંબંધમાં જે ઠાકોરજીને સમર્પણ આપણે કરીએ છીએ કયા પ્રકારનું છે? બીજા પ્રકારનું. વસ્તુ જેમ પહેલા હતી આપણી પાસે, બધી વસ્તુ એમની એમ આપણી પાસે છે કે નહીં? પણ આપણે માલિક મટી ટ્રસ્ટી બન્યા કે જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, મારું કાર્ય પ્રભુની વસ્તુને સાચવવાનું છે. જ્યારે પ્રભુને ઈચ્છા હોય પ્રભુ લઈ લે, અને પ્રભુને ઈચ્છા થાય આપે, એમાં આપણને હરખ શોક થાય નહીં. એટલા માટે કહ્યું કે આ બધી વસ્તુ પ્રભુએ આપણને સોંપી. અને જો જીવનમાં જ્યારે આપણે જાણતા હોઈએ કે આ વસ્તુ પ્રભુની છે, તો પ્રભુનો અધિકાર છે કે નહીં? આપણી કોઈ વસ્તુને પ્રભુ લઈ લે, ઈચ્છા હોય તો આપે, તેમાં આપણું ચાલે કે પ્રભુનું ચાલે? જો હું છે ને ઘણી વાર એક એક્ઝામ્પલ આપતો હોઉં છું, ઘણી વાર મારા પ્રવચનમાં એક પ્રસંગ કહેતો હોઉં છું, જેનાથી આપણને ખબર પડે કે જ્યારે પ્રભુના ચરણે આપણે આત્મનિવેદન કર્યું, પણ આપણું આત્મનિવેદન કયા પ્રકારનું હોય છે. એક બહુ મોટા શેઠ હતા, અને શેઠે જ્યારે પોતાનો નવો બંગલો બનાવ્યો ને, ત્યારે નક્કી કર્યું હતું કે મારા ઉપરનો જે 3rd ફ્લોર છે ને, મારે આખો ઠાકોરજી માટે રાખવો છે. અને બહુ મોટા શેઠ હતા, એટલે નક્કી કર્યું કે પ્રભુના માટે મારે સારામાં સારી વસ્તુની વ્યવસ્થા કરવી છે, સારામાં સારું બધું ગોઠવવું છે. અને જ્યારે સરસ ઉપરનો આખો 3rd ફ્લોર બનાવ્યો, અને કહે કે સારામાં સારા ક્યાંક ઇટલીના માર્બલ મંગાવ્યા, સારામાં સારું લાકડું બનાવીને આખું ઠાકોરજીનું મંદિર બનાવ્યું, અને એવું ભવ્ય ને એવું સુંદર આખું 3rd ફ્લોર બનાવ્યું. અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના બિરાજવા માટે બહુ સુંદર સ્થાન સિદ્ધ થયું છે, આપ પધારો. અને સાક્ષાત પ્રભુ પધાર્યા. અને જ્યાં પ્રભુ પધાર્યા તેણે કહ્યું, પ્રભુ આ આખો 3rd ફ્લોર પ્રભુ મેં આપના માટે રાખ્યું છે, અને જો આપને હું વિઝિટ કરાવું કે આપણા માટે શું વ્યવસ્થા કરી છે. જો ગરમીમાં પ્રભુ બહાર અડીને જ બગીચો છે ને 3rd ફ્લોર ઉપર, અને એમાં મેં સરસ ઝૂલો રાખ્યો છે કે આપને ત્યાં બિરાજવાનું મન થાય તો બિરાજી શકો. આ જુઓ પ્રભુ કેવું સુંદર આપનું શૈયા મંદિર, જો આ કેટલું સુંદર પ્રભુ આ રસોડું, અને બધી વસ્તુ મેં ઇમ્પોર્ટેડ યુઝ કરી છે. અને પ્રભુને એક એક વસ્તુ બતાવી અને કહ્યું આ આખો 3rd ફ્લોર પ્રભુ આપનો. અને પ્રભુ વિરાજમાન થઈ ગયા. અને એ જ રાતે જ્યારે પેલા શેઠ સૂતા હતા, અને કેટલા બધા શૈતાન લોકો આવી ગયા અને જોર જોરથી બારણું ખખડાવવા લાગ્યા કે મારો મારો મારો. શેઠજી આખી રાત બારણું પકડીને બેઠા રહ્યા, અને શૈતાનો પ્રયત્ન કરે કે અંદર ઘૂસીએ અને શેઠજીને મારીએ. અને શેઠજી બારણું પકડીને બેઠા હતા, અને પૂરી આશા હતી કે ભગવાનને મેં આટલો મોટો આખો ફ્લોર આપ્યો છે, અને જ્યારે મારી ઉપર વિપત્તિ આવતા જોશે તો બચાવવા ચોક્કસ આવશે. આખી રાત રાહ જોતા રહ્યા, પણ પ્રભુ પધાર્યા. થોડો મનમાં ખટકો તો લાગ્યો. પછી મનમાં વિચાર કરી લીધું, જ્યારે પ્રભુને મેં બોલાવ્યા અને પ્રભુ તરત પધાર્યા. હવે તરત પધાર્યા તો ખબર નહીં ગોલોક ધામથી પધાર્યા હોય કે કોઈ વૈકુંઠથી પધાર્યા હોય, અને ત્યાંનું ટાઈમ ને અહીંનો ટાઈમ કદાચ જેટ લેગ હોય, આંખ લાગી ગઈ હોય. અને બીજો દિવસ થયો, અને બીજા દિવસે પણ રાતના ટાઈમમાં બધા શૈતાનો આવ્યા અને ખોલો ખોલો, મારો મારો એમ જોર જોરથી બારણા ખખડાવા લાગ્યા. અને પેલા શેઠજીને આજે તો પૂરી ખાતરી હતી કે જ્યારે સવારે પ્રભુના દર્શન કર્યા તો મુખારવિંદ તો બહુ ફ્રેશ લાગતું હતું, નિંદર પૂરી થઈ ગઈ એવું લાગતું હતું. તો આજે તો પ્રભુ આવવા જોઈએ, આજે તો પ્રભુ જરૂર આવશે. પણ આખી રાત બારણું પકડીને ઊભો રહ્યો, પણ પ્રભુ ન આવ્યા. એમ કરતા કરતા 3 દિવસ થયા, અને 3 દિવસે પેલા શૈતાનો બારણું ખખડાવે પણ રાહ જોઈને બેઠા રહ્યા, પ્રભુ ન આવ્યા. અને ત્યારે એને લાગ્યું કે કંઈ ગડબડ છે, અને પ્રભુની પાસે ગયો અને કહે, પ્રભુ આ આપના રૂમમાં રાતે આપને કોઈ ડિસ્ટર્બન્સ તો થતું નથી ને? પ્રભુ કે આજે નહીં, છેલ્લા 3 દિવસથી આખી રાત મારો મારો અને જોર જોરથી બારણું ખોલો એવા ઘોંઘાટ થતા રહે છે.
હવે એને આશ્ચર્ય થયું, એને એમ કે પ્રભુને સંભળાતું નહીં હોય એટલે પ્રભુ આવતા નહીં હોય. આ તો પ્રભુને 3 દિવસથી ખબર છે. પ્રભુ 3 દિવસથી આપને ખબર છે કે શેતાનો મને મારવા માટે આવે છે, બાણું ખોલીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે, અને મને તો પૂરી આશા હતી કે આપ મારી રક્ષા કરવા માટે આવશો, પણ પ્રભુ આપ આવ્યા કેમ નહીં? પ્રભુ કે એનું કારણ છે. બોલે શું? જે દિવસે તે મને અહીંયા પધરાયો, 3rd ફ્લોર પર લઈ ગયો અને મને કહ્યું કે પ્રભુ આ આખો 3rd ફ્લોર આપનો, એનો મતલબ 3rd ફ્લોર મારો અને બાકીના 2 ફ્લોર તારા. તો જે મને સોંપ્યું હું એ સાચવીને બેઠો હતો, અને જે તે તારી જોડે રાખ્યું એની જવાબદારી તારી. આપણે એ વસ્તુ પ્રભુ આપણી રક્ષા કરવા માટે આવે એમ આશા રાખીને બેઠા હોઈએ છે કે જે વસ્તુ પ્રભુને સોંપી જ નથી હોતી. પ્રભુ કહે કે જે વસ્તુ તું મને સોંપે છે ને એની જવાબદારી હું લઈ શકું. તું રાખે છે તારી પાસે, રાખે છે તારી ભેગા, અને આશા એમ રાખે છે કે હું એની રક્ષા કરવા માટે આવું. પ્રભુ કહે છે કે જેની પણ ચિંતા તને થાય તો માનજે કે એ વસ્તુ તે મને સોંપી નથી. જેનું પણ ઉદ્વેગ થાય મનમાં, માનજે કે એ વસ્તુ સોંપી નથી, માટે ચિંતા થાય છે. અને જે વસ્તુ પ્રભુને સોંપી દઈએ ને પછી એની ચિંતા પણ ન થાય. જગ જીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સહજ સ્વભાવે, તેમ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. જેવી રીતે પ્રભુ રાખે એવી રીતે રહેવાની ઈચ્છા હોય. જે પ્રભુએ આપણા માટે નક્કી કર્યું એ પ્રમાણે જીવન જીવવાની ઈચ્છા હોય ત્યારે માનવું કે આ આત્મનિવેદન આપણે કરી રહ્યા છીએ. અને ભક્તની જે જીવે શરણાગતિ સ્વીકારી એનું લક્ષણ જ એ છે કે જેમ પ્રભુ રાખે એમ રહેવા તૈયાર હોય, અને જેના પ્રભુના ચરણોમાં એવો ભરોસો હોય કે હું જાણું છું કે પ્રભુ જે પણ કરશે એમાં મારું હિત છે. અને એ જ વાત અમારા દયારામભાઈ ખૂબ સુંદર શબ્દોમાં કહે છે ને કે જુઓ, જ્યારે પ્રભુના ચરણોમાં દૃઢતા આવી જાય, જ્યારે પ્રભુના ચરણોમાં અનન્યતા આવી જાય, પછી કોઈ ચિંતા કે કોઈ ઉદ્વેગ રહેતું નથી. અને એટલે દયારામભાઈ કહે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને ખરેખર આ પદ સમજાઈ જાય, દયારામભાઈની આ રચના સમજાઈ જાય, પછી જીવનમાં કોઈ ચિંતા રહી ન શકે. અને દયારામભાઈ એટલે તો વર્ણન કરતા કહે કે જીવતું સિદ્ધને ચિંતા કરે. જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે, જ્યારે પ્રભુને બધું સોંપી દીધું છે, તો ચિંતા કરવા વાળો તું કોણ? અને ચિંતા કરે છે તો એનો મતલબ એ હજી એના ચરણે સોંપ્યું નથી, હજી એના ચરણે નિવેદિત કર્યું નથી, એટલે તને ચિંતા થાય છે. જો એના ચરણે સમર્પિત થઈ ગયા તો ચિંતા રહી ન શકે. અને એટલે તો વર્ણન કરતા દયારામભાઈ કહે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામભાઈ કહે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમ કહે કે એકવાર જેના શરણે આવ્યા છો એના ઉપર એકવાર ભરોસો કરીને તો જો. દયારામભાઈ તો અહીંયા સુધી કહી દે છે, અરે એની ઉપર એકવાર ભરોસો કરી એ તમને એમ કહે કે પર્વત ઉપરથી કૂદી જા, તો આંખો બંધ કરીને કૂદી જજો. યા તો એ ઉડવાની પાંખો આપી દેશે, યા ઝીલવા માટે પોતે નીચે ઊભા હશે. એના ઉપર એકવાર ભરોસો કરીને તો જુઓ. કારણ કે જગતની અંદર આપણે પ્રયત્ન કરીને થાકીએ, અને જ્યારે આપણા પ્રયત્નો કામ ન આવે ને ત્યારે માનવું કે જ્યારે આપણું પ્લાનિંગ ચાલી નથી રહ્યું ત્યારે માનવાનું કે હવે એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે ચિંતા ન કરવી, વિચાર કરવો. વૈષ્ણવ તો એમ વિચારે, ચલો મારું ધાર્યું ન થયું, સારું થયું કે હવે એમનું ધાર્યું થશે. અને હમણાં શું થઈ રહ્યું છે એ મને દેખાય છે, મને એ સમજાય છે, પણ આગળ શું થવાનું છે એ મારા પ્રભુ જાણે છે. અને એટલે તો આપણું ધાર્યું થાય એના કરતા પણ એનું ધાર્યું થાય ને એમાં જીવનું કલ્યાણ છે. અને માટે દયારામભાઈ કહે, જીવ તું શુદ્ધને ચિંતા કરે, ચિંતા ન કરો, શરણાગતિ થાઓ. કારણ કે મેં પહેલા પણ કહ્યું હતું ને કે ચિંતાનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે જ્યારે એના ચરણોમાંથી ભરોસો ઓછો થાય, જ્યારે શરણાગતિ ઓછી થાય, ત્યારે ત્યારે મનમાં ચિંતા થાય. અને એટલે તો દયારામભાઈ આગળ વર્ણન કરતા કહે, તો અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. તો અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મન સુવો, ધણીનો ધાર્યો મન સુવો. હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે તો કરે. વેગ ધરે તેથી કારજ શું સરે. જો પ્રભુના શરણે થયા, પ્રભુએ આપણને એમના શરણે લીધા. આપણે કહીએ છીએ કે અમે પ્રભુના છે, પ્રભુના શરણે છીએ, અને શરણે ગયા પછી પણ જો ઉદ્વેગ થાય છે ને તો પ્રભુ પર હજી ભરોસો નથી આવ્યો. અને હું કાયમ કહેતો હોઉં કે એક જીવ એ છે કે જે 24 કલાક પ્રભુનું નામ લે છે, અને બીજો એ છે કદાચ એટલું નામ લઈ શકતો નથી પણ પ્રભુ ઉપર ભરોસો પૂરો છે. તો ભગવાન બંનેમાંથી પ્રસન્ન કોની ઉપર રહેશે? એ કે જે 24 કલાક પ્રભુનું નામ લે છે, યા એ કે જેને પ્રભુ ઉપર પૂરો ભરોસો છે? તો જ્યારે જ્યારે પણ મનમાં ઉદ્વેગ થાય, હું ઘણી વાર પ્રસંગ કહેતો હોઉં છું ને કે પેલી 2 મોટી મોટી ઇમારતો હતી, અને જ્યારે પેલો વ્યક્તિ એમ સંકલ્પ કર્યો કે હું દોરી ઉપર ચાલીને આ પારથી પહેલે પાર જઈશ, બધા કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, 100 માલની બિલ્ડિંગો અને ચાલીને જશે. અને જ્યાં એક પગ મૂક્યો અને આખી દોરી હલવા લાગી. એને કહ્યું, શું લાગે છે હું જઈ શકીશ? બધા કે તું આ મૂર્ખો મરવા જઈ રહ્યો છે, આ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, રહેવા દે રહેવા દે. પણ જેમ કરતા કરતા એ અડધે રસ્તે આવ્યો. પછી પૂછે, હવે તમને લાગે છે હું જઈશ? અડધે રસ્તે જે રીતે આવ્યો, લોકો કહેવા લાગ્યા કે હા હવે ભરોસો આવ્યો, કદાચ તું પાર જઈ શકીશ. અને જ્યારે પાર ઉતર્યો પછી કહેવા લાગ્યા કે હવે તમને એમ લાગે છે કે જે રીતે હું પેલે પારથી આ પાર આવ્યો, આ પારથી પેલે પાર જઈ શકીશ? બધાએ કહ્યું, ના હવે અમને ભરોસો છે કે તું જઈ શકીશ, અમને ખાતરી છે કે તારી પાસે એ ટેલેન્ટ છે કે તું જઈ શકીશ. એને કહું, કોને કોને ભરોસો છે કે હું સામે પાર જઈ શકીશ? બધાએ કહ્યું કે અમને ભરોસો છે. તો એને કહું, જેને જેને ભરોસો હોય કે મારી સાથે હું સામે જઈ શકીશ તો આવો મારી ભેગા. બધાના હાથ નીચે થઈ ગયા, કોઈ તૈયાર ન થયો. ત્યારે એનો 5 વર્ષનો દીકરો ત્યાં ઊભો હતો. એને કહું, બેટા સામે પાર જવાનું છે, આવી જા. અને દીકરો કંઈ પણ વિચાર્યા વિના ભાગતો ભાગતો ગયો, પિતાના ખભા ઉપર લટકી ગયો. અને ત્યારે એને કહ્યું લોકોને, જો તમે મારી વાહવાહ કરતા હતા, તમે ખાલી મારા ગુણગાન ગાતા હતા, પણ મારા દીકરાએ જે કર્યું ને એને કહેવાય ભરોસો. એને કાંઈ વિચાર ન કર્યું મારું શું થશે, એને કાંઈ બીજો વિચાર ના આવવા દીધો કે મારું શું થશે. પિતાએ આજ્ઞા કરી, બેટા આવી જા. ત્યારે એ ભાગતો ભાગતો ગયો અને પિતાના ખભા ઉપર લટકી ગયો. કારણ કે દીકરાને ભરોસો હતો, જે પિતાએ મને બોલાવ્યો છે, મારા પ્રાણોની ચિંતા મારા કરતા પણ વધારે મારા પિતાને હશે. જેવી રીતે એક પિતા એના નાનકડા 5-6 મહિનાના બાળકને આમ ઉછાળે છે ને, ત્યારે બાળક રડવાની જગ્યાએ ખડખડાટ હસે છે. આપણને લાગે જ્યારે પિતા ઉછાળી રહ્યા છે, સંભાવના છે કે એનો હાથ છૂટી જાય, સંભાવના છે દીકરો પડી જાય, સંભાવના છે કે એને વાગી જાય. એ બધું જાણે છે,
તો પણ જ્યારે પિતા ઉછાળે છે અને બાળક ખડખડાટ કેમ હસે છે? કારણ કે બાળકને ભરોસો છે કે જે પિતા મને ઉછાળી રહ્યા છે, મને ઝીલવાની ચિંતા મારા કરતા પણ વધારે એમના અંદર છે. અને એ ભરોસો જ્યારે આપણા પ્રભુ ઉપર થાય ને કે તું અંતર ઉદ્વેગ કરે તેથી કારજ શું સરે? પ્રભુ ઉપર ભરોસો કરીએ તો કારજ સરે કે પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ તો કારજ સરે? અને જેણે આપણને શરણે લીધા, જેણે આપણને આધાર આપ્યો, એના ઉપર ભરોસો કરીને જુઓ તો જુઓ પ્રભુ કેવા કાર્ય સાધે છે. અને આગળ વર્ણન કરતા કહ્યું, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્ર વગાડે જંત્રી, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવા સ્વર નિસરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં. જેમ પેલો કઠપુતલીને નચાવવા વાળા હોય, જે ડોરી ખેંચે એમ એમ સામેવાળાના હાથ પગ હલે. એમ જેમ એ ડોર પકડવા વાળો નચાવે એમ કઠપુતલીઓને નાચવું પડે છે. તો આપણે પણ એ કઠપુતલીની જેમ છે. અને આપણી બધાની ડોર કોના હાથમાં છે? બોલે એના હાથમાં છે. તો જેના હાથમાં સામર્થ હોય એના ઉપર ભરોસો કહેવાય કે પછી આપણે ખાલી દોરથી બંધાયેલી કઠપુતલીઓ છે તો આપણા સામર્થ પર ભરોસો કરાય કે એના સામર્થ ઉપર? અને આપણા બધાની ડોર એના હાથમાં છે. જુઓ, જ્યારે પણ જીવનની અંદર સંકટ હોય ત્યારે સૌથી પહેલા દોડીને પ્રભુ આવે છે. પણ આપણે જાણી શકતા નથી. જ્યારે પેલો વ્યક્તિ ચાલતો ચાલતો જતો હતો અને એક બહુ ઊંચાઈ ઉપર એક લાકડાનો પુલ, અને જ્યારે ચાલતો ચાલતો જતો હતો અને એ જર્જરિત પુલ એકદમ તૂટવા લાગ્યો અને કેટલી ઊંચાઈ નીચે, કેટલું ઊંડાણ. પેલો કહે હમણાં તૂટશે ને હું નીચે પડીશ, હે પ્રભુ રક્ષા કરો, હે પ્રભુ રક્ષા કરો બોલવા લાગ્યો. અને એ જ વખતે જોયું કે પુલના સામે પાર ભગવાન ભાગતા ભાગતા આવ્યા. અને જ્યાં જોયું કે જો મેં પ્રભુને પુકાર્યા અને પ્રભુ મારી રક્ષા કરવા માટે પધાર્યા, પણ પુલના પેલે છેડે ભગવાન આવ્યા, પણ પુલ ઉપર આવીને એની રક્ષા ન કરી. પેલો નીચે બેસી ગયો અને કહે પ્રભુ પધારો, પ્રભુ મારી રક્ષા કરો. પણ ભગવાન સામે પાર આવીને ઊભા તો છે પણ પુલમાં બચાવવા નથી આવતા. એને લાગ્યું કે મારા પુકારવાથી ભગવાન આવ્યા પણ પાસે કેમ નથી આવી રહ્યા. જ્યારે લાગ્યું કે હવે ભગવાન નહીં આવે, કેમે કરીને સરકતો ભગવાન પાસે ગયો અને કહે પ્રભુ મેં આપને પુકાર્યા, આપ આવ્યા તો ખરા, સામે દેખાતા હતા, પણ મારી પાસે આવીને રક્ષા કેમ ન કરવા આવ્યા? ત્યારે ભગવાન કે જ્યારે હું અહીંયા આવ્યો અને મેં જોયું કે જે દોરીથી આ લાકડાનો પુલ બંધાયો છે એ દોરી છૂટી ગઈ છે અને પુલ નીચે પડવાની તૈયારીમાં છે, એટલે હું દોડતો આવ્યો અને તું હેમખેમ ઉતરી જાય એટલા માટે તૂટેલા પુલની એ દોરીઓને પકડીને હું ઊભો હતો કે તું એકવાર આવી જાય, તારું કંઈ અહિત ન થાય. અને એવી રીતે જ્યારે આપણે પણ સંકટમાં હોઈએ, પ્રભુને પુકારીએ, આપણને દૂર ઊભેલા દેખાય પણ પાસે ન અનુભવ થાય, આપણને લાગે પ્રભુ કેમ નથી આવી રહ્યા, કેમ મારી રક્ષા નથી કરી રહ્યા, ત્યારે માનજો તમારા જીવનના કોઈ તૂટેલા પુલની દોરીઓ થામીને પ્રભુ ઊભા છે કે મારો જીવ સહજ પાર ઉતરી જાય પછી હું એ દોરોને છોડીશું. અને એટલે તો આગળ વર્ણન કરતા દયારામ તારું ધાર્યું થાય એટલું